મહાદેવ દોસ્તો, કેમ છો? મજામાં? તો મજામાં હશો તો અત્યારે આપણે પણ એકદમ મજામાં છીએ અને અત્યારે મેં છોડી છે ભેંસ ચારવા માટે. જો આજે આપણે ભેંસ ચારવાનો વારો આવી ગયો છે, કારણ કે આપણે નવી ભેંસ લઈ આવ્યા છીએ. મને આજે 6 દી જેવું થઈ ગયું છે અને આમ વિયાણી હતી લઈ આવ્યા છીએ. થોડુંક કરે છે અને પાડો છે એને. તો લાલુભાઈની ભેંસ હતી આપણે દઈ દીધી છે એને પાછી, કારણ કે એને આપણે દૂધ પીવા આપી હતી. અને જો આને આવા લખણ છે, ડૂચો ફૂટકી દે ને તો શીંગડા ભરાવાનું શોખ બહુ. અને વરસાદ પણ આપણે થઈ ગયો છે મસ્ત મજાનો, કારણ કે હવે માંડવીમાં પાણીની જરૂર પડશે નહીં. આમ તો માંડવીમાં ઘણું પાણી પીરાયું હતું, કારણ કે 3 પાણી આપણે કાઢી ગયા હતા અને ચોથા પાણીની તૈયારી હતી. તો વરસાદ થઈ ગયો અને આ સામે જો આપણે એક ગુંદરી છે, આમાં આપણે ગુંદરી વાવી છે, એ ઉગી આવી છે. અને માંડવી પણ મસ્ત મજાની જોરદાર થઈ ગઈ છે જો સામે પણ. અને હવે લગભગ તો પાણીની જરૂર પડશે નહીં, કારણ કે વરસાદ થઈ ગયો છે ને હવે ઉત્તર પણ આમ તો વરી આવ્યો હતો. આજ 2 દીધા વરી પવન ગોટે ચડ્યો છે, કારણ કે વરસાદનું છે ને એના હિસાબે. બાકી બસ આજના બ્લોગમાં એટલું જ. ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં લગડ આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ. અને બ્લોગ ભાઈ સારા લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ભાઈ કમેન્ટ પણ કરતા જજો, તો થોડુંક વાંધો ના આવે. આપણે એમ થાય કે ના કોઈ આપણા બ્લોગ જોઈએ છે. તો બસ આવજો. જય માતાજી.